ભાવનગર જિલ્લામાં અનેક પરિવારોના માળા વિખેરી નાખનાર ચકચારી ઝેરી લઠ્ઠાકાંડના હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી ગગનદીપ ગંભીરનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। એસએમસીના આઈજીપી ગગનદીપ ગંભીરે નિવેદન આપ્યું છે તો બીજી તરફ આ ઝેરી લઠ્ઠાકાંડના તાર હવે મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા છે અને ઝેરી કેમિકલ સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર આનંદ રાકેશ છાડી સહિત ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગરના લઠ્ઠાકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીના હાથમાં આવતા જ સ્થાનિક સ્તરે હપ્તાખોરી અને બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। એસએમસીના આઈજીપી ગગનદીપ ગંભીરે જણાવ્યું છે કે આ સમગ્ર ષડયંત્ર પાછળ ખાતાકીય તપાસ પણ તેજ ગતિથી ચાલી રહી છે અને આ નિવેદન સામે આવતા જ ભાવનગર અને આસપાસના પોલીસ મથકોના અનેક અધિકારીઓના બીડ જમાદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। કેમ કે ક્યારેક કોની સાથે લાલ આંખ કરશે અને કોનો ભોગ લેવાશે। આ લઠ્ઠાકાંડમાં એસએમસી દ્વારા હાથ ધરાયેલી આ ઊંડાણપૂર્વક તપાસમાં હવે સૌથી મોટો વિસ્ફોટ થયો છે। ઝેરી લઠ્ઠો બનાવવા માટે ઔદ્યોગિક કેમિકલનું સપ્લાય કરનાર મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો રહેવાસી આનંદ રાકેશ છાડીની ભૂમિકા સ્પષ્ટપણે બહાર આવી છે અને એસએમસીએ કેમિકલ સપ્લાયર આનંદ છાડી સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે। કોર્ટમાં રજૂ કરતા જ્યાં કોર્ટે તમામ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ અગાઉ પણ 14 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા અને આરોપીઓનો જે આંક છે તે 27થી વધુ પહોંચી ચૂક્યો છે। એસએમસીની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે ડુપ્લિકેટ અને ઝેરી દારૂ બનાવવામાં સમગ્ર જે ષડયંત્ર છે તેમાં આનંદ છાડી મુખ્ય કડી હતો અને હવે મોટો સવાલ એ છે કે મધ્યપ્રદેશના રાજગઢથી ભાવનગરના વર્તેજમાં રહેતા ગૌતમ સોલંકી સાથે આનંદ છાડીનું આ કનેક્શન કેવી રીતે થયું। આ જીવલેણ કેમિકલ કયા માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું અને આ ચેનમાં અન્ય કોઈ મોટા બુટલેગરો સામેલ હતા કે કેમ। આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે હવે 10 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની આખરી પૂછપરછ કરશે અને જેમાં વધુ મોટા માથાઓના નામ ખુલી શકે તેવી પૂરી શક્યતા છે। આ મામલે ગગનદીપ ગંભીરે શું કહ્યું એ પણ તમે સાંભળી લો। मैडम कुछ कहने चाहेंगे? ઇન્ક્વાયરી બેન આજ સવારથી ચાલે છે તો અમારો કામ છે ને બૂમ 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 કોઈ નવી માહિતી અથવા હશે તો તપાસ બેન કેટલા અધિકારીઓની તપાસ આજે થઈ? આ તમને ઇન્ટરનલ છે ને હમણાં નહીં કહી શકું કંઈ હશે તો તમારે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારે જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને ઠીક છે। ખાતાકીય મેડમ તપાસ ખાતાકીય તપાસ કઈ થઈ છે અત્યારે? કામ ચાલે છે ને। ઓકે થેન્ક યુ મેડમ। એક તરફ મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઝેરી કેમિકલ ઠાલવનાર નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે તો બીજી તરફ ખુદ એસએમસીના વડાએ ખાતાકીય તપાસની વાત સ્વીકારી છે। જ્યારે સામાન્ય જનતાના જીવ જાય ત્યારે જ તંત્ર કેમ જાગે છે? જે પોલીસ અધિકારીઓની મિલીભગતથી આ અડ્ડાઓ ચાલતા હતા, શું તેમની માત્ર બદલી કે સસ્પેન્શનનો ઢોંગ થશે કે પછી તેમને પણ આ હત્યાકાંડના આરોપી બનાવવામાં સહ આરોપી બનાવીને જેલના સળિયા પાછળ ધકેલાશે? 10 દિવસના રિમાન્ડ બાદ આ કાળા કારોબારનો અસલી માસ્ટરમાઇન્ડ સામે આવે તે જ ન્યાયની માંગ છે અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ દરેક અપડેટ માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।